સ્વામિનારાયણ મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ ગુજરાતની સૌથી બેસ્ટ આયુર્વેદિક હોસ્પિટલમાં, જે છે જોગી આયુર્વેદ હોસ્પિટલ. તો આ છે પૂજ્ય જોગી સ્વામી, જેમના નામ ઉપરથી આ હોસ્પિટલનું નામ પાડ્યું છે, જોગી આયુર્વેદ. તો આ તમે જોઈ શકો છો કે અહીંયા અલગ અલગ ડૉક્ટર્સ પોતાના સ્પેશિયલાઇઝેશન પ્રમાણે અહીંયા આવે છે. તો આ છે અમારું રિસેપ્શન અને આ છે વેઇટિંગ લોન્જ. તો હોસ્પિટલમાં પ્રવેશતા જ આ ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂર્તિ છે, જ્યાં રોજ સવારે આરતી અને પૂજાથી દિવસની શરૂઆત થાય છે. અહીંયા વાત, પિત્ત અને કફ પ્રમાણે બધા જ પેશન્ટનું પ્રકૃતિ પરીક્ષણ થાય છે. આ અમારો કાઉન્સેલિંગ રૂમ છે, જ્યાં અમે પેશન્ટને પરેજી આપીએ છીએ. અહીં ચરક, સુશ્રુત અને વાગવટ ત્રણે કેબિનમાં અમે ડિટેલ ડાયગ્નોસિસ કરીએ છીએ. અગ્નિકર્મનો કક્ષ છે. અમે અહીં પેશન્ટની અગ્નિકર્મ, વેદિકર્મ, રક્તમોક્ષણ જેવી અલગ અલગ સારવાર કરીએ છીએ. આ એમનું ઇનહાઉસ મેડિકલ સ્ટોર છે અને એની બાજુમાં એમનું બિલિંગ કાઉન્ટર છે. ઉપરના ફ્લોરમાં એમનું પંચકર્મ સેન્ટર છે. તો આ છે ડૉક્ટર દેવાંગી જોગલ અને હોસ્પિટલના મેઇન ડૉક્ટર છે અને એ એમડી આયુર્વેદમાં ડબલ ગોલ્ડ મેડાલિસ્ટ છે. એમને પોતે ગર્ભ સંસ્થાની બુક પણ લખેલી છે અને એમને ઘણા બધા એવોર્ડ્સ મળ્યા છે. એમની જોગી આયુર્વેદ નામે યુટ્યુબમાં ચેનલ પણ છે. 17 ડૉક્ટર્સની ટીમ છે અને 72 મેમ્બર્સનો સ્ટાફ છે. એમની હોસ્પિટલ સુરતમાં આનંદ મહલ રોડ પર આવેલી છે અને હવે એમની 2200 સ્ક્વેર યાર્ડમાં અને 7 માળની નવી હોસ્પિટલ બની રહી છે. જોગી આયુર્વેદ હોસ્પિટલમાં 100% બધાની આયુર્વેદિક મેથડથી જ સારવાર કરવામાં આવે છે અને તમને કંઈ હેલ્થ રિલેટેડ ઇશ્યુઝ હોય તો તમે એમનો સંપર્ક કરી શકો છો.